સમાચાર મહીસાગરથી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। 4.5 ઇંચ વરસાદથી લુણાવાડામાં પાણી ભરાઈ ગયા। માંડવી બજાર, હાટડિયા બજારમાં પાણી ભરાઈ ગયા। હુસૈની ચોક, પીપળી બજાર, વરદરી રોડ પર પાણી ભરાઈ ગયા છે। સંતરામપુર તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ કડાણામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। મહીસાગર જિલ્લામાં મોડી રાતથી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લુણાવાડા શહેરની વાત કરવામાં આવે તો સવારે 4 વાગ્યાથી અવિરતપણે લુણાવાડા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। લુણાવાડા શહેરનો આ હુસેની ચોક વિસ્તાર જોઈ શકાય છે કે અહીંયા પાણીનો તેજ પ્રવાહ ચારે તરફે જોવા મળી રહ્યો છે। લુણાવાડા શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને તેની અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે। પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે। આ લુણાવાડા શહેરના મુખ્ય માર્ગો છે। મુખ્ય માર્ગો ઉપર જ જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણી તેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતનો વરસાદ ગઈકાલથી લુણાવાડા શહેરમાં વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ 4 વાગ્યાથી જે વરસાદ છે તે લુણાવાડા શહેરમાં વરસી રહ્યો છે, જેને લઈને લુણાવાડા શહેરના જે અલગ અલગ બજારો છે તે બજારોમાં પાણીની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે, પરંતુ ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।